નમસ્કાર વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રો। ધોરણ 8નો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આવી ચૂકી છે અને આ વિડીયોની અંદર સંપૂર્ણ તેમની માહિતી મળવાપાત્ર છે। એટલે કે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, કોણ જ્ઞાન સાધના કસોટી આપી શકે, કેટલા રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે, એ બધી જ A to Z માહિતી આ વિડીયોની અંદર મળશે તથા પરીક્ષા ક્યારે લેવાશે, ફોર્મ ભરવાનો છેલ્લો સમયગાળો કયો, પરીક્ષામાં શું પૂછાશે, A to Z માહિતી આ વિડીયોની અંદર મળશે। સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરવાનો છે તથા સરસ મજાની કોમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરવાની છે। ચાલો ફટાફટ આપણે માહિતી સ્ટાર્ટ કરીએ। જો આમનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વામજા એજ્યુકેશનની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે। ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરશો ત્યાં તમને મળી જશે। એમાં આ 1303 બરોબર 1303 નંબરની PDF એક મૂકેલી છે બરોબર। એટલા નંબરની આ લિંક છે અને તે PDF મૂકેલી છે, તેમાં તમને મળી જશે, તમે જોજો। અને આ PDF છે તે 26 ફેબ્રુઆરીના રોજ મૂકેલી છે, એટલે તમારે 26 ફેબ્રુઆરી તારીખમાં આવી જવાનું, એમાં મળી જશે તમને બરોબર। આ જે માહિતી હું તમને આપું છું કે કેટલામાં ધોરણમાં કેટલા રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવશે, એ એક વખત તમારે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમારે ચેક કરી લેવાનું રહેશે। ચાલો તો જો ફોર્મ ભરવાના ચાલુ થઈ જ ગયા છે અત્યારે। અને સૌથી પહેલી માહિતી મેં ટેલિગ્રામની અંદર આપી દીધી હતી। ધોરણ 9માં અંદાજિત 22,000 રૂપિયા આજુબાજુની સ્કોલરશિપ મળે, ધોરણ 10માં 22,000 આજુબાજુની મળે, 11માં 25,000 અને 12માં 25,000 આજુબાજુની સ્કોલરશિપ મળે। જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 8માં ભણતા હોય અને 8મું ધોરણ હવે પૂરું થઈ જશે બરોબર, એવા વિદ્યાર્થીઓ આ એક્ઝામનું ફોર્મ ભરી શકે। અને કુલ મળીને 9 થી 12 સુધીમાં 94,000 રૂપિયાની શિષ્યવૃત્તિ બરોબર સરકારશ્રી દ્વારા, આપણા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। ચાલો આ છે એમની ઓફિશિયલ નોટિફિકેશન બરોબર, કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર ત્યાં આવેલું છે અને 24/2/2025 રોજ આ નોટિફિકેશન આવેલું હતું બરોબર। તો જુઓ, શિક્ષણ વિભાગના 7/6/2023 ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે। જે મેઇન માહિતી છે તે બધી જ તમને હું આપીશ કે ધોરણ 1 થી 8માં સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી અને ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય, જુઓ એવા વિદ્યાર્થીઓ કે જે ધોરણ 1 થી 8માં 8 ધોરણમાં કાં તો સરકારી શાળામાં હોવા જોઈએ અને કાં તો અનુદાયિક પ્રાથમિક શાળા એટલે કે જે ગ્રાન્ટેડ સ્કૂલ હોય, જેમાં ઓછી ફીવાળી સ્કૂલ હોય બરોબર, તેની અંદર ભણેલા હોવા જોઈએ ધોરણ 1 થી 8માં બરોબર। એવા વિદ્યાર્થીઓ માટે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ જે 2009 હતો તે હેઠળ આ પરીક્ષા લેવામાં આવે છે બરોબર। અને શાળાઓની અંદર જો મેઇન માહિતી તમને હું કહું છું બરોબર, 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવી અને ધોરણ 8 સુધી સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અથવા તો ગ્રાન્ટેડ અથવા તો નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી અને ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી અને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલ મૂકવામાં આવેલી છે। કુલ 25,000 વિદ્યાર્થીઓ છે તેમને આનો લાભ મળી શકે છે। અને એવા વિદ્યાર્થીઓ કે જેમને 1 થી 8 બરોબર સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓની અંદર અભ્યાસ મેળવેલો છે, જે નિયત ધારા ધોરણ મુજબ આવે છે, તેવા વિદ્યાર્થીઓ માટે જ આ એક્ઝામ હોય છે, તેનું ખાસ ધ્યાન રાખજો। આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા નીચેની વિગતો યોજવામાં આવે છે। હવે આમાં પાસ કેટલા માર્કે થવાય, તો કે આમાં એવું કોઈ માર્કનું ન હોય, પહેલા 25,000 વિદ્યાર્થીઓ હોય એને આ યોજનાનો લાભ મળે છે બરોબર। હોશિયારમાં હોશિયાર 25,000 વિદ્યાર્થીઓ હોય તેને મળે। જો આ જાહેરનામું બહાર પડેલું છે તે 24/2/2025 રોજ પડી ગયું છે। 25/2/2025 બપોરે 2 વાગ્યાથી ફોર્મ ભરવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે અને 6/3/2025 સુધી ફોર્મ ભરાશે। આજે 2-3 તારીખ તો થઈ ગઈ છે બરોબર, એટલે કે 2 માર્ચ તો છે, તો 6 માર્ચ સુધી આનું ફોર્મ ભરાશે। પરીક્ષા ફી નિઃશુલ્ક છે, એટલે કે એક પણ જાતની પરીક્ષાની ફી લેવામાં આવતી નથી। પરીક્ષા ક્યારે લેવામાં આવશે, સૌથી વધારે કોઈ પ્રશ્ન હોય તો પરીક્ષા 29/3/2025 આ જ મહિનાની 29 તારીખે લેવામાં આવશે બરોબર। એટલે બહુ ઓછો સમયગાળો હવે વાંચવાનો હોય છે, અંદાજિત તમે ગણી લ્યો કે 25 દિવસ વાંચવાનો સમયગાળો હોય છે બરોબર।
હવે એ આવે છે કે આ કસોટી છે, આ પરીક્ષા છે, તેની અંદર કોણ બેસી શકે, એના માટેની પાત્રતા શું? તો કે જે અવારનવાર કહેવામાં આવે છે કે સરકારી અથવા તો અનુદાયિક પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં સળંગ અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ, 8મું ધોરણ પાસ થઈ ગયેલા હોવા જોઈએ, એટલે કે હમણાં પાસ થઈ જશે, બરોબર? તો આરટીઆઈ એક્ટ 2009ની કલમની જોગવાઈ હેઠળ સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદા ધોરણ 1માં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ કે જે હાલ 2025 ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલા હોય તેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટીઆઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ જે આવક મર્યાદા છે તેનાથી વધારે હોવી જોઈએ નહીં, બરોબર? એટલે ગરીબ વર્ગના બાળક હોય એના માટે છે. તો આમાં તમારે વાલીઓ છે તેને પોતાની આવક બતાવવી જોશે. તો આવક બતાવવા માટે આવકનો દાખલો કાઢવો ફરજિયાત હોય છે, યાદ રાખજો. પરીક્ષા ફી નિઃશુલ્ક છે, એક પણ જાતની ફી ચૂકવવાની હોતી નથી, એકદમ ફ્રી આ પરીક્ષા આપવામાં આવે છે. કસોટીનું માળખું શું? ખૂબ અગત્યની વસ્તુ. તો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ બેઝ ક્વેશ્ચન હોય છે, એટલે કે ઉપર પ્રશ્ન હોય, નીચે ABCD 4 ઓપ્શન આપેલા હોય ને એમાંથી આપણે ટીક કરવાનો હોય, બરોબર? એ ટાઈપનું માળખું હોય છે. આ પરીક્ષાની અંદર કુલ 120 માર્કનું પેપર હોય અને 150 મિનિટનો સમયગાળો હોય, એટલે કે 2.5 કલાકનો સમયગાળો હોય. કેટલો? તો કે 2.5 કલાક તમને આપવામાં આવે છે, એટલે કે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, અને 120 માર્કનું પેપર હોય. પરીક્ષાનું માધ્યમ તમે ગુજરાતીમાં હોય તો ગુજરાતી મીડિયમમાં આપી શકો, અંગ્રેજી મીડિયમમાં હોય તો અંગ્રેજી મીડિયમમાં પણ આપી શકો, એટલે ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં હોય છે. પરીક્ષા નીચે મુજબના વિષય અથવા તો ગુણભાર રહેશે. જુઓ, એમાં સૌથી પહેલું પેપર હશે એ MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીનું હશે, જે 40 પ્રશ્નો અને 40 માર્ક હશે, બરાબર? 2 પેપર જો કે તમને ભેગા જ આપવામાં આવશે, બેના થઈને 150 મિનિટનો સમયગાળો હોય છે. બીજો ભાગ હશે એ SAT હશે. SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી, અને જેમાં 80 પ્રશ્નો હશે અને 80 માર્ક હશે. હવે આ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં આકૃતિવાળા પ્રશ્નો હોય, એવી રીતના અલગ અલગ એ હું અલગ વિડીયોમાં તમને સમજાવીશ, પરંતુ આ શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં જે ધોરણ 8મું છે એના વિષયો છે તેના આધારેનું પેપર હોય છે. જે કોઈ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હોય અને 30 મિનિટનો સમયગાળો વધારે ફાળવવામાં આવે છે, એટલે કે વધારે મળવા પાત્ર છે, 150માં 30 મિનિટ એડ કરી દેવાની, એટલા મિનિટ એમને, એટલી કલાક એમને આપવામાં આવે છે એક્ઝામ માટે. અભ્યાસક્રમ જોવો તો MAT એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીઓ રહેશે, અને આ પ્રશ્નોમાં સાદ્રશ્ય એટલે કે એનાલોજી, પછી વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન હોય, સંખ્યાત્મક શ્રેણી એટલે કે ન્યુમેરિકલ સિરીઝ હોય, પેટર્નો આપેલી હોય છે, છુપાયેલી આકૃતિ, ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહે છે. તો કે આવા બધા પ્રશ્નો આમાં રહે છે. હવે આ પ્રશ્નો અત્યારે હું બોલું છું તો તમને સમજાશે નહીં, પરંતુ આનું જે આખી ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા હોય છે તે મુજબના હું તમને ડેમો પ્રશ્ન એક અલગ વિડીયોમાં બતાવીશ અને આમની તૈયારી પણ કરાવીશ, તો તેમાં તમને વધારે અનુકૂળ આવશે, વધારે ખ્યાલ આવશે. હવે જો શૈક્ષણિક યોગ્યતા કસોટી છે, 80 પ્રશ્નો ધોરણ 8ના, ગણિતના 20 માર્ક કઈ છે ધ્યાન રાખજો, વિજ્ઞાનના પણ 20 માર્ક. આ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કઈ? તો કે ગણિતના કેટલા માર્ક? તો જોવો, ગણિતના 20, વિજ્ઞાનના 20, એટલે ગણિત અને વિજ્ઞાન ખૂબ અગત્યના છે. ત્યારબાદ સામાજિક વિજ્ઞાનના 15 માર્ક હોય છે, અંગ્રેજીના 10, ગુજરાતીના 10 અને હિન્દીના 5 માર્ક હોય છે. તો આમાં સૌથી વધુ તમે પ્રિપેરેશન કરવા બેસો, તૈયારી કરવા બેસો તો ગણિતમાં, વિજ્ઞાનમાં ખૂબ ધ્યાન દેવાનું, એના પછી સામાજિક વિજ્ઞાનમાં ધ્યાન દેવાનું, પછી અંગ્રેજી ગુજરાતીમાં ધ્યાન દેવાનું, અને છેલ્લે હિન્દી વાંચવાનું, બરોબર? નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે, અને અભ્યાસક્રમ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે, એટલે કે આ જે બધા વિષય કીધેલા છે તે ધોરણ 8ની પાઠ્યપુસ્તક આધારિત આ પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવશે. પછી પરીક્ષા કેન્દ્ર, તો કે પરીક્ષા કેન્દ્ર છે તે પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટ અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં તે તાલુકા કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. એટલે કે તમે જે જિલ્લામાં રહેતા હોય ત્યાં, બરોબર, તાલુકા આધારિત કેન્દ્રો નક્કી કરવામાં આવે. જિલ્લાની અંદર તાલુકો હોય, તમારો જે તાલુકો હોય ત્યાં તમારો નંબર આવે, બરોબર? એટલે બહુ કંઈ ટેન્શન લેવાનું નથી, ત્યાં જઈ અને તમારે એક્ઝામ આપવાની હોય છે. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ છે. તો આનું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ અહીંયા વેબસાઇટ આપેલી છે,
બરોબર. આ PDF તમને ટેલિગ્રામમાં મળી જશે, બરોબર. તો આ સાચવવાની તમારે. તો આ જે વેબસાઇટ આપેલી છે એના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવતા તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળા કચેરી ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે. હવે આમાં લખ્યું છે કટ ઓફ કરતાં વધુ ગુણ. તો કટ ઓફ કેટલા માર્કે થાય, કેટલા માર્કથી વધારે માર્ક આવે તો આમાં સ્કોલરશિપનો લાભ મેળવી શકાય. તો એ દર વર્ષે અલગ અલગ કટ ઓફ આવતું હોય છે. એટલે કે જે પહેલા 25,000 વિદ્યાર્થીઓ છે તેને આનો લાભ મળતો હોય છે. એટલે કટ ઓફ આપણે પહેલેથી પ્રિડિક્શન કરી શકાતું નથી. અલગ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગયા વર્ષે કેટલું કટ ઓફ અટકેલું હતું, એની પહેલાં કેટલું કટ ઓફ અટકેલું હતું, જેથી કરીને તમને ખ્યાલ આવશે. ઉપર મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજની ખરાઈ, એટલે કે જે કોઈ ડોક્યુમેન્ટ છે તેની ખરાઈ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. એટલે કે એ લોકો ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટને ચેક કરશે. વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અહીંયા આપેલી છે કે ઉપર મુજબ ખરાઈ થઈ જાય, બરોબર. એટલે કે ડોક્યુમેન્ટ ચેક થઈ જાય પછી શાળા દ્વારા અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવે છે. એટલે કે એનું પોર્ટલ હોય છે સ્કૂલનું, એમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, બરોબર. એવી અલગ અલગ આ વિગતો છે. આ વિગતો તમે અત્યારે આ વિડીયોની અંદર છે તે સરસ રીતે વાંચી શકો છો, બરોબર. તો વાંચી લ્યો. ચાલો પછી ઓનલાઈન અરજી કરવાની અમુક સૂચના અગત્યની આપેલી છે તે જોઈ લઈએ. તો આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની સમગ્ર શિક્ષાની કચેરીના, એટલે કે અહીંયા એક વેબસાઇટ આપી છે કે https://school@NDANCEGUJARAT.in, બરોબર. એટલે આ એક વેબસાઇટ છે. આ વેબસાઇટ પોર્ટલ પર 25/2/2025 બપોરે 2 કલાક એટલે અત્યારે ચાલુ થઈ ગયું છે. 6/3/2025 સુધીમાં આમાં ફોર્મ ભરવામાં આવે છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કોઈએ છેલ્લી તારીખે ફોર્મ, બરોબર, ભરવાનું બાકી એવું નહીં વિચારવાનું કે આપણે છેલ્લી તારીખે ફોર્મ ભરી લેશું. વહેલું ફોર્મ ભરી લેવાનું, કારણ કે છેલ્લા દિવસે ફોર્મ ભરવાવાળા ઝાઝા વિદ્યાર્થીઓ હોય, ઝાઝા લોકો હોય, જેથી કરીને વેબસાઇટ છે તે વેબસાઇટ હેંગ થતી હોય, બરોબર, ચોટતી હોય, સરખું ફોર્મ ન ભરાતું હોય, એવું બની શકે. તો એટલા માટે આપણે હંમેશા વહેલું સમયસર ફોર્મ ભરી લેવાનું રહેશે. આ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જો આ જે ફોર્મ ભરવાના છે એ ખાલી ને ખાલી ઓનલાઈન જ ફોર્મ સ્વીકારવામાં આવે છે, કોઈ જગ્યાએ ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવતા નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી પત્રક સ્વીકારવામાં આવશે, ઓફલાઈન સ્વીકારવામાં આવતી નથી, જેની નોંધ લેજો. અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાનું રહેશે, જેમાં તમારી નામ છે, અટક છે, જન્મ તારીખ, જાતિ એટલે કે કેટેગરી કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં. ખાસ ધ્યાન રાખીને આ બધી માહિતી છે તે ભરવાની છે, જેની ખાસ નોંધ લેવાની છે. એક વખત તમારે ફોર્મ ભરાઈ જાય પછી આમાં કોઈ સુધારો થશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખી અને ફોર્મ ભરવાનું છે. સમગ્ર ફોર્મ છે તે અંગ્રેજીમાં ભરવાનું રહેશે, ઇંગ્લિશની અંદર જ ભરવાનું રહેશે. વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે. ભાઈ ઇંગ્લિશ મીડિયમ પસંદ કરે તો ઇંગ્લિશમાં એક્ઝામ આપી શકે, ગુજરાતી માધ્યમ પસંદ કરે તો ગુજરાતી ભાષાની અંદર વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. ઓનલાઈન અરજી કરવાની રીત આપેલી છે કે સરકારી શાળા અને અનુદાયિક પ્રાથમિક શાળાઓના તેમજ સ્વનિર્ભર ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઈન આવેદનપત્ર ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. સૌથી પહેલાં એ વેબસાઇટ આપેલી છે, એ પોર્ટલ ઉપર જવાનું છે. ત્યારબાદ શાળાના ડાયસ કોડથી લોગિન કરવાનું. ત્યારબાદ શાળાના કોઈપણ એક શિક્ષક ટીચર કોડ નાખો. જો આ ફોર્મ છે તે સાયબર કાફે કરતાં સ્કૂલની અંદર ભરવું વધારે હિતાવહ રહીએ, બરાબર, વધારે સારું રહે. કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક ટીચર કોડ હોય, સાયબર કાફેવાળા ભાઈને ખબર હોતી નથી. એટલે સ્કૂલની અંદર જ આ ફોર્મ ભરવાનું તમારે યાદ રાખજો. ધોરણ 8 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપી. જો તમારા 8મા ધોરણના વર્ગ શિક્ષક હોય તેનો કોડ નાખી દેવાનો, બરાબર, પૂછીને, અને એ જ લોકો ફોર્મ ભરી દેશે તમને. જો તેમની બદલી કે નિવૃત્તિ થઈ હોય તો શાળાના અન્ય શિક્ષકનો કોડ એડ કરવાનો હોય છે. હવે ધોરણ 8 પર ક્લિક કરવું. ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓના કોડનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે અને તમામ વિદ્યાર્થીઓ પૈકીનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે આ ફોર્મ સ્કૂલેથી જ ભરી શકે છે અને આ બધી જ માહિતી સ્કૂલના જે શિક્ષકો હોય તેમને વાંચી લેવાની રહેશે. અમુક અગત્યની સૂચનાઓ આપેલી છે કે વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા જ કરવાની આવશે. આ સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન જ ફોર્મ માન્ય રહેશે.
સ્કોલરશિપ પરીક્ષાના મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે અને પરીક્ષા સંબંધી વિગતોની સતત માહિતગાર માટે આ વેબસાઇટ છે તેને જોતા રહેવાનું રહેશે. અન્ય માહિતી છે તે તમે આની અંદર વાંચી શકો છો, તો ચોક્કસથી તમારે વાંચી લેવાનું છે. કોઈ પણ જાતની ફી સ્કૂલ દ્વારા માગવામાં આવે તો ફી તમારે આપવાની નથી, કારણ કે આ પરીક્ષા છે તે એકદમ ફ્રી પરીક્ષા છે, બરોબર, એકદમ નિઃશુલ્ક કામની ફી છે. તો ચોક્કસથી તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર મેં તમને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપી દીધી છે. એક વસ્તુ ફરી પાછું એકવાર તમને કહી દઉં છું કે આની અંદર જે આ આંકડાઓ આપેલા છે એક વખત તમારે વેરીફાઈ કરી લેવાના. કદાચ આમાં ઊંચા નીચું રહીએ, બરોબર, અંદાજિત મને મળેલા આંકડાઓ છે, મેં મારી રીતના આમાં લખેલા છે, બરોબર, મોસ્ટ ઓફ સાચા જ છે, પરંતુ એમ છતાં પણ તમારે તમારી રીતે ચેક કરી લેવાના છે, કારણ કે ઓથેન્ટિસિટી માટે વામજા એજ્યુકેશન જાણીતું છે એટલા માટે. ઓકે, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.